ખવડાવીને ખાવું, જીવાડીને જીવવું. અકા, બકા, ટકા અને ચકા એમ 4 ભાઈઓ હતા. ચારે ભાઈ વયે જુદા પણ રંગે રૂપારૂડા હતા અને હવે નિશાળમાં ભણવા ગયા હતા. રસ્તામાં એક મહાત્મા ઉંમરે અને બધે વ્યાપ્ત બેઠા હતા. ત્યાં એક જોગી આવી ચડ્યા. ચારે ભાઈઓએ જોગીને પ્રણામ કરીને જોગીની સેવામાં પડી ગયા. વાતો વાતોમાં અકા કહે, મને મહાલક્ષ્મી પ્રસન્ન થઈને એક આંબા જેવી મળી જાય તો મજા આવી જાય. જોગીએ કહ્યું, તો શું કરે તું? અકાએ કહ્યું, બધું સફાચટ કરું. જોગીએ કહ્યું, એવું શું સફાચટ છે ઈ તું? અકાએ કહ્યું, એ જ કે ખવડાવીને ખાવું ને જીવાડીને જીવવું. જે ઘેર આવે એને એકવાર તો ફરી ખવડાવવું ને ખવડાવવું જ. જોગીએ કહ્યું, બહુ સરસ, ભગવાનને એની સાથે આંબો આપવો જ પડશે. બકો કહે, હું કંઈ આંબો ન માંગું. હું તો કહું કે ભગવાન આપવું હોય તો મને બી, બળદ અને ખેતર આપો. હું દુનિયાને ધાન પૂરીશ. મારે આંગણે આવેલું કોઈ ભૂખ્યું નહીં જાય. જોગીએ કહ્યું, બહુ સરસ, તું આવા વરદાનને લાયક છે. ટકો કહે, તો શું હું લાયક નથી? મને ભગવાન ગાયો આપે તો ગાયોની એવી સેવા કરો. બસ જે ઘેર આવે એને માખણ ખવડાવો. જોગીએ કહ્યું, વાહ, ભગવાન તને જરૂર ગાયો આપશે. પણ ચકો કંઈ બોલ્યો નહીં. કહે, મને કંઈ સૂઝતું નથી. ત્યારે અકાએ તેની મશ્કરી કરી, માગ રાજપાટ ને રાણી, ભલે ને આંખે કાણી. ચકો કહે, રાજપાટનું મારે શું કામ? રાજરાણીનું એ શું કામ? પણ ઘરમાં ગૃહિણી હોય તો અતિથિ સેવા સારી થાય. હવે 4 જણા ભાનમાં આવ્યા. કહે, આપણે તો મનમાં લાડવા વાળીએ પણ ક્યાં છે ઘી, ક્યાં છે ગોળ? ભગવાન એમ કોઈને કંઈ આપી દેતો નથી. જોગીએ કહ્યું, ભગવાન એમ જ આપે છે. ભગવાનની દયા થાય તો આંકડાનો આંબો થઈ જાય, પથરાના બળદ થઈ જાય, તેતરની ગાયો થઈ જાય અને ઢીંગલીની રાણી થઈ જાય. આ સાંભળી બધા હસ્યા. જોગી ત્યાં જ રહ્યો અને 4 ભાઈઓ આગળ ચાલ્યા. રસ્તામાં એક આંકડાનું ઝાડ જોઈ બકાને ગમ્મત સૂજી. તેણે કહ્યું, અકા ભાઈ, આ તમારો આંબો. બીજી જ પળે બધાએ જોયું તો સાચે સાચ ત્યાં આંબો હતો અને કેરીઓથી લચી પડતો હતો. અકાએ એક કેરી કાપી સૌને ખવડાવી તો સૌ કહે, વાહ, અમૃત જોઈ લો. અકુ કહે, હું હવે અહીં જ રહેવાનો. અકાને ત્યાં છોડી 3 ભાઈ આગળ ચાલ્યા. રસ્તામાં 2 મોટા પહાણા એક ધૂળના ઢગલા વચ્ચે પડેલા હતા. ટકાને ગમ્મત સૂજી. તેણે કહ્યું, બકા, આ તારા બળદિયા. બીજી જ પળે બધાએ જોયું તો પહાણાની જગ્યાએ બળદ હતા અને રેતીના ઢગલાની જગ્યાએ ધાન હતું. બકો કહે, હું તો હવે અહીં જ રહેવાનો. એ ત્યાં રહી પડ્યો. હવે ટકો ને ચકો આગળ ચાલ્યા. ત્યાં રસ્તામાં તેતર જોઈ ચકો કહે, ઓહ, તેતર! ત્યાં ટકો બોલ્યો, તેતર ક્યાં છે? અહીં તો ગાયો છે. હવે હું અહીં જ રહેવાનો અને ગાયોની સેવા કરવાનો. ઘી માખણ ખાવાનું મન થાય ત્યારે આવજે મારે ત્યાં. હવે ચકો એકલો આગળ ચાલ્યો. રસ્તામાં એક ગામ આવ્યું. ગામના દરવાજામાં પગ દેતા જ રાજગોર, નગરશેઠ વગેરે મોટા મોટા માણસો એની સામે આવ્યા ને એની ડોકમાં ફૂલની માળા નાખી બોલ્યા, પધારો રાજના જમાઈરાજ. ઢોલ નગારા વાગ્યા અને વાજતે ગાજતે ચકાનો વરઘોડો નીકળ્યો. વાત એમ બની હતી કે રાજાને કોઈ કુંવરી નહોતી, પણ એને રાજકુંવરી પરણવાનું સ્વપ્ન આવ્યું હતું. તેથી એણે પ્રધાન પુરોહિત, નગરશેઠ વગેરેને હુકમ કર્યો હતો કે જાઓ, વર લઈ આવો. એટલે એ બધા ગામના દરવાજે આવીને ઊભા હતા કે જે પહેલો દરવાજામાં પગ દે તેને વરરાજા બનાવી દેવો. આમ ચકો વરરાજા બની ગયો ને માયરામાં પરણવા બેઠો. ગોરે કહ્યું, કન્યા પધરાવો. રાજાએ પ્રધાનને હુકમ કર્યો, રાજકન્યાને લઈ આવો. પણ રાજકન્યા જ નહોતી, પછી ક્યાંથી હોય? પ્રધાને એક ઢીંગલીને શણગારી માયરામાં ખડી કરી દીધી. ગોરે જોરથી મંત્રો ભણવા માંડ્યા. એકાએક બધાની આંખો પહોળી થઈ ગઈ. જોયું તો લાકડાની ઢીંગલી સાચે સાચ રાજકન્યા બની ગઈ હતી અને ચકાની સાથે મંગલફેરા ફરતી હતી. લગ્ન થઈ ગયા. ચકો કન્યાને લઈને વિદાય થઈ ગયો. આ વાતને કેટલાય વર્ષ વીતી ગયા. એક દિવસ પેલા જોગી મહારાજને વિચાર આવ્યો કે આ 4 ભાઈઓ કેવી રીતે રહે છે તે જોવું. જોગી પહેલા આંબાવાળા અકાને ત્યાં ગયા. નોકર ચાકરથી ધમધમતો અક્કડ બંગલો હતો. જોગી સીધા જ અકો બેઠો હતો તે ગાદી તકિયા પર જઈને બેઠા. તરત અકો ગરજ્યો, ઓય ઝોકટા, ગાદી પરથી નીચે ઉતાર અને પણે ઊભો રહી જે અરજ કરવી હોય તે કર. જોગી ખૂણે જઈને ઊભો રહ્યો. કહે, બાપજી, ભૂખ્યો છો. અકાએ કહ્યું, તો કહે ભગવાનને, તને ખાવાનું આપશે. જોગીએ કહ્યું, શેઠજી, ખવડાવીને ખાવું ને જીવાડીને જીવવું એ માણસનો ધર્મ છે. અકો ગુસ્સે થઈ ગયો.
તારો ઉપદેશ રાખ તારી પાસે, નીકળ અહીંથી. જોગીએ કહ્યું, શેઠજી, જરી પેલી કેરી ચાખવા મન હતું. અકાએ ગુસ્સામાં કહ્યું, બાપનો માલ ખરો ને, એક કેરીની 1 સોના મહોર ઉપજે છે. આ કેરી રાજા મહારાજાઓ માટે છે, તારા જેવા ભિખારડાઓ માટે નથી. સાધુ થઈને તું જીભના આવા ચસ્કા કરે છે તે તું સાચો સાધુ નથી, ઢોંગી છે, ધુતારો છે. સિપાઈ, આ બદમાશને ધક્કો મારી બહાર કાઢો. જતા જતા જોગીથી બોલાઈ ગયો, ભગવાન, તેં તો દીધું, ખવડાવીને ખાવું ને જીવાડીને જીવવું, પણ આ તો એકલો ખા ખા કરે છે અને ખાતા ધરાતો જ નથી. એ કેરીને લાયક નથી, આંકડાને લાયક છે. એવું જ થયું. આંબાનું ઝાડ આંકડાનું બની ગયું. અકાના મહેલ મિનારા, સોનું રૂપો, ગાદી તકિયા, ખાટલા ને પાટલા, ડેલી ને દરવાજા, બધું ઘડીકમાં અલોપ થઈ ગયું. અકાના મોંમાંથી ચીસ નીકળી ગઈ. હાય, મારું બધું લૂંટાઈ ગયું, હું ભિખારી થઈ ગયો. પાગલની પેથે એ હવામાં બાચકા ભરવા લાગ્યો. હવે જોગી બકાને ઘેર ગયો. બકો હુક્કો ગગડાવતો બેઠો હતો ને સામે ઘઉં ચોખાના પહાડ જેવડા ઢગલા ખડકેલા હતા. જોગીએ કહ્યું, ભગત, થવા દો આજે કાળી રોટી ને ધોળી દાળ. બકો કહે, ઓહો, ભીખ મંગાનો રૂઆબ તો જુઓ, હટ, દિસતો રે અહીંથી, અહીં તારા માટે ખાવાનું ભરી રાખ્યું નથી. જોગીએ કહ્યું, આટલું બધું છે ને, ખાવા ખવડાવવા અને જીવવા માટે જ છે બધું, આમાંથી થોડું. બકાએ ગુસ્સામાં કહ્યું, થોડું શું, એક દાણો નહીં મળે, રસ્તે પડ. જોગી હતાશ થઈ ચાલી નીકળ્યો. જતા જતા એ બોલ્યો, ભલા ભગવાન, તે દીધું, પણ હળ બળદ ધાન કશાને આ લાયક નથી, ધૂળ પહાણાને જ લાયક છે. ત્યાં તો દખણાદો વાયરો વાયો. બકાએ આંખો ચોડી જોયું તો ચારે તરફ ધૂળ પહાણા સિવાય કંઈ જ નહોતું. તે ચીસ પાડી ઉઠ્યો, હાય રે, હું લૂંટાઈ ગયો, હું ભિખારી થઈ ગયો. એવામાં દૂરથી એને અકો આવતો દેખાયો. દોડીને એ અકાને બાજી પડ્યો ને રોતા રોતા બોલ્યો, મારા ધનની ધૂળ થઈ ગઈ. અકો બકાની પાસે આશ્વાસન લેવા આવ્યો હતો, પણ જોયું તો બકોએ એના જેવો ખિસ્સે ખાલી હતો. બેઉ હવે ટકાને ત્યાં જવા નીકળ્યા, પણ તેઓ ત્યાં પહોંચે તે પહેલાં જોગી ત્યાં પહોંચી ગયો હતો. ટકુ ઢોલીએ આરામ કરતો હતો. જોગીએ કહ્યું, શેઠ, થાવા દો આજે શેર બાટીમાં અધશેર ઘી, ખવડાવીને ખાઓ ને જીવાડીને જીવો. ટકાએ કહ્યું, આવા ને આવા હાલ્યા આવે છે, બધા મફતનું ખાવા પેંધા પડ્યા છે, હટ અહીંથી. જોગીએ કહ્યું, શેઠ, ભૂખ્યો છું, કૃપા કરો, ભગવાન તમારું ભલું કરશે. ટકાએ કહ્યું, તું ભૂખ્યો એમાં મને શું, અને ભગવાન આગળ તારી ભલામણ ચાલતી હોય તો કહેજે એને કે હજી 2-4 વર્ષ ઘી દૂધનો આવો દુકાળ ચાલુ રાખે. જોગી હતાશ થઈ ત્યાંથી ચાલી નીકળ્યો. જતા જતા કહે, ભલા ભગવાન, આ તો દેશમાં દુકાળ માગે છે, એ ગાયોને લાયક નથી. ત્યાં ટકાની આંખોમાં કંઈ કસ્તર પડ્યું. આંખો ચોડી એણે જોયું તો ક્યાંય કશું નથી, નથી ગાયો કે નથી દોમદોમ સાઈબી. એણે માથું ફૂટ્યું, હાય રે, હું લૂંટાઈ ગયો, હું ભિખારી થઈ ગયો. એટલામાં અકોને બકો એની સામે આવી ઊભા ને બોલ્યા, હવે અમે તારે આશરે છીએ ભાઈ, અમે લૂંટાઈ ગયા, ભિખારી થઈ ગયા. ટકો કહે, તમે નહીં, હું. અકો બકો કહે, તું નહીં, અમે. છેવટે ત્રણેયને એકબીજાની હાલતનું ભાન પડ્યું. હવે તેમણે ચકાને ત્યાં જવાનું વિચાર્યું, પણ તેઓ ત્યાં પહોંચે તે પહેલાં જોગી ત્યાં પહોંચી ગયો હતો. ગામ છેવાડે ચકાની ઝૂંપડી હતી. ઝૂંપડીમાં પગ દેતા જ જોગીને શબ્દો સંભળાયા, પધારો અતિથિદેવ. ઘરમાં એક સ્ત્રી અને 2 બાળકો હતા. તેમણે જ જોગીને આવકાર્યા હતા. ચકો ત્યાં હતો નહીં. એક બાળકે આસન પાથરી દીધું, બીજો જોગીનો હાથ પકડી તેને દોરી ગયો. જોગી બેઠો એટલે ગૃહિણીએ કહ્યું, મહારાજ, આ તો ગરીબનું ઘર છે, અહીં મેવા મીઠાઈ નથી, રોટલા છે, પણ ભાવમાં ઉણપ નહીં આવે. જોગી શાંતિથી જમ્યો. કહે, આહ, કેટલે દહાડે આવું ભાવતું ભોજન મળ્યું. હું કહું છું કે આજે આખી દુનિયાનું પેટ ભરાયું. આ સાંભળી ગૃહિણી હસી. તે પછી જોગીએ આશીર્વાદ આપી વિદાય લીધી. જોગીના ગયા પછી અકો બકોને ટકો ત્યાં આવી પહોંચ્યા. ગૃહિણીએ તેમનો સત્કાર કર્યો. ત્રણે ખૂબ ભૂખ્યા થયા હતા. તેમના ભાણામાં રોટલો ને ગોળ પીરસાયા. ત્રણેયને થયું કે આ કેમ ખવાશે, પણ ખાતા ખાતા અકો કહે, બકા, આ રોટલો આવો મીઠો, મારી કેરીએ આવી મીઠી નહોતી. બકો કહે, મારા મિષ્ઠાન તો લુખા આની આગળ. ટકો કહે, મારા માખણ ઘીમાં કંઈ માલ નહીં. ત્યાં ગૃહિણી બોલી, અતિથિ દેવતા, અમે ગરીબ છીએ, અમારું ગરીબડું સ્વાગત સ્વીકારી તમે અમને પાવન કર્યા છે. ટકો કહે, પાવન તો અમે થઈ રહ્યા છીએ. અકો કહે, બકા, કંઈ સમજાય છે? આપણે બચી ગયા, નહીં તો આપણો ધનનો મદ આપણને ખાઈ જાત. બકો કહે, ખરું કહ્યું, ખવડાવીને ખાવું ને જીવાડીને જીવવું એ વાત જ આપણે ભૂલી ગયા હતા, પણ ભગવાન ક્યાં ભૂલવા દે એવો છે. એણે થપ્પડ મારીને આપણને ભૂલેલું યાદ કરાવી દીધું.
ત્રણે જમીને ઉઠ્યા એટલામાં ચકો ત્યાં આવી પહોંચ્યો. ત્રણે વડીલોને પોતાને ઘેર મહેમાન બનેલા જોઈ એ રાજી થઈ ગયો. ત્રણે વડીલોને એ પગે લાગ્યો. હવે ગૃહિણી અને બાળકોએ આ મહેમાનોને ઓળખ્યા. પછી ચારે ભાઈઓ વચ્ચે સુખ દુઃખની વાતો ચાલી. ચકાએ કહ્યું, જોગીએ કહ્યું એવું જ મારે થયું. લાકડાની ઢીંગલી મારી ગૃહિણી બની છે. તમે આજે રોટલા જમ્યા તે એના હાથના. હવે અકાબકા ટકાને જોગી યાદ આવ્યો. તેમણે કહ્યું, એ જોગી ફરી અમારી પાસે આવ્યો હતો, પણ અમે એને ધુતકારી કાઢ્યો. ખવડાવીને ખાવું ને જીવાડીને જીવવું એ વાત પણ એણે અમને યાદ કરાવી હતી, પણ અમે કંઈ કાને ધર્યું નહીં. આ સાંભળી ચકાની ગૃહિણી બોલી ઉઠી, હમણાં એક જોગી મહારાજ અહીં આવ્યા હતા, રોટલો ગોળ ખાઈને ગયા. અચાનક આખા ઝૂંપડામાં પ્રકાશ થઈ રહ્યો. સૌએ ચકિત થઈ જોયું તો સામે જોગી ઊભો હતો. બાળકો તો દોડીને એને વળગી જ પડ્યા. જોગીએ શાંત સ્વરે કહ્યું, મારું નામ નારદ. આમ કહી એણે માથા પર હાથ ફેરવ્યો તો મંદિરના શિખરની પેઠે એના માથા પર ચોટલી ઊભી થઈ ગઈ. પછી હસીને કહે, એકવાર મેં ભગવાનને પૂછ્યું કે ભગવાન, માણસનું આયુષ્ય ટૂંકું છે અને એણે ભણવાની વિદ્યાઓ ઘણી છે, તો એ કેમ કરીને બધું ભણી રહેવાનો? ભગવાને કહ્યું કે તો શું કરવું છે? મેં કહ્યું કે તમે બધી વિદ્યાઓના સારનો સાર મને કહો તો હું ઘેર ફરીને કહી આવું. ભગવાને કહ્યું કે ઠીક છે, તો સાંભળ. બધી વિદ્યાઓના સારમાં સાર એ કે ખવડાવીને ખાવું અને જીવાડીને જીવવું. બોલતા બોલતા ભગવાન હસ્યા, એટલે મેં કહ્યું, ભગવાન કેમ હસો છો? ત્યારે ભગવાને કહ્યું કે તું સમજે છે કે હું બધાને 2 શબ્દોમાં બધું સમજાવી દઈશ, પણ કોઈ એમ નહીં સમજે, એ તો અનુભવે જ શીખશે. મેં કહ્યું કે હું એમને ભણતરમાં જ આ ભણાવી દઈશ. પછી હું આવ્યો પૃથ્વી પર અને 12 વરસ લગી મેં તમને ચારે ભાઈઓને ભણાવ્યા. ભણીને તમે નીકળ્યા ત્યારે તમારી જીભે આ શબ્દો હતા કે ખવડાવીને ખાવું અને જીવાડીને જીવવું. મેં માન્યું કે મારી તાલીમ ફળી, પણ ખરેખર શું થયું એ તમે જાણો છો. ભલે 3 જગ્યાએ એ ન ફળી, પણ એક જગ્યાએ આ ઘરમાં એ ફળી છે, એનો મને આનંદ છે. પ્રકાશ બંધ થયો એ સાથે જોગી પણ દેખાતો બંધ થઈ ગયો. વાર્તાનો મુખ્ય બોધ. આ વાર્તા આપણને જીવનના અમૂલ્ય પાઠ શીખવે છે. નિસ્વાર્થ સેવા. સાચું સુખ બીજાને વહેંચવામાં છે. માત્ર પોતાના માટે જીવવું એ પશુ સમાન છે, પણ બીજાને ખવડાવીને ખાવું એ જ સાચો માનવધર્મ છે. સંપત્તિનો અહંકાર. પૈસો કે સત્તા આવે ત્યારે માણસે ક્યારેય અભિમાન ન કરવું જોઈએ. અહંકાર કરવાથી મળેલી સફળતા પણ હાથમાંથી જતી રહે છે. ઉદારતા. આપણી પાસે ગમે તેટલું ઊંચું હોય, પણ જો મન ઉદાર હોય તો જ આપણે બીજાની મદદ કરી શકીએ છીએ. ચકાની ગરીબ ગૃહિણીએ પીરસેલો રોટલો અને ગોળ પેલા અમીર ભાઈઓના મિષ્ટાન કરતાં પણ મીઠા લાગ્યા, કારણ કે તેમાં ભાવ હતો. અનુભવ એ જ સાચો શિક્ષક. પુસ્તકીયું જ્ઞાન ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તે આપણા વર્તનમાં ઉતરે. નારદ મુનિએ કહ્યું તેમ માણસ ઘણીવાર ઠોકર ખાઈને જ સાચું જ્ઞાન શીખે છે. ખવડાવીને ખાવું અને જીવાડીને જીવવું આખી વાર્તાનો આત્મા છે.